નમસ્કાર ખેડૂત મિત્રો, હું ધવલ ગલસાણિયા આપણી ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, આજે આપણા વિડીયોમાં વાત કરવાના છે કે ઝીંક સલ્ફેટ ખાતર વિશે। અત્યારે આપણે જોઈએ તો બધા ખેડૂત મિત્રોએ ઝીંક સલ્ફેટ ખાતરનો તો ઉપયોગ કર્યો જ હોય, પણ તેની સંપૂર્ણ માહિતી એટલે ઝીંક સલ્ફેટ ખાતરમાં કયા કયા તત્વો આવે, પછી તે આપણે ફાયદો શું કરશે, બરોબર, પછી કેટલા પ્રમાણમાં નાખવું, તેની ઉણપ હોય તો આપણે પ્રોડક્શનમાં શું તકલીફ પડે, એની ઉણપ કેમ થાય, બરોબર, અને ઝીંક સલ્ફેટ ખાતર કેટલા પ્રકારના આવે, એમાં કયા કયા તત્વો આવે, ટોટલી સંપૂર્ણ માહિતી આપણા વિડીયોમાં હું તમને આપવાનો છું। તો વિડીયોના અંત સુધી તમે જોડાઈ રહેજો, જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે। અને હા, હજી સુધી જે ખેડૂત મિત્રોએ આપણી કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, એ કૃષિ ગીતાની બાજુમાં સબસ્ક્રાઇબ બટન છે, તેના ઉપર ક્લિક કરી દો એટલે અવનવા જે આપણે ખેતીલક્ષી વિડીયો મૂકતા હોય તો એ આપ સુધી પહોંચતા રહે। અને બીજું ખેડૂત મિત્રો, તમે કયા એરિયામાંથી આપણો આ વિડીયો જોવો છો તો તમારા ગામનું નામ અને તમારા તાલુકાનું નામ આપણે કોમેન્ટ બોક્સમાં લખજો, એટલે ખ્યાલ આવે કે બધા ખેડૂત મિત્રો ક્યાંથી આપણો આ વિડીયો જોવે છે। તો હવે આપણે મિત્રો વાત ચાલુ કરી કે ઝીંક સલ્ફેટ ખાતર વિશે, બરોબર। તો ઝીંક સલ્ફેટ ખાતર છે તો સૌપ્રથમ તેમાં કયા કયા તત્વો આવે તેની વાત કરીએ। તો ઝીંક સલ્ફેટ ખાતરમાં બે તત્વો આવે। ઝીંક સલ્ફેટ એટલે એક તો ઝીંક આવે અને બીજું સલ્ફર આવે। હવે ઝીંક છે સૂક્ષ્મ પોષક તત્વ છે, બરોબર, એટલે આપણે જે મુખ્ય પોષક તત્વો નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ છે એનો તો ઉપયોગ કરતા જ હોય, પણ એની સાથે ઝીંક પણ એટલું જ જરૂરી છે। જો ઝીંકની ઉણપ હોય તો આપણા પાકમાં સારું એવું પ્રોડક્શનમાં ઘટાડો આવી શકે। આપણે આગળ વાત કરશું કે શું ઉણપ હોય તો કઈ રીતે ખબર પડે, શું કાંઈ બધી, બરોબર। હવે ઝીંક સલ્ફેટ આપણે છે તો એમાં ઝીંક શું કામ કરે તો કે છોડના વિકાસનું કાર્ય કરે, અને ભેગું સલ્ફર આવે તો સલ્ફર શું કામ કરશે, પ્રોટીન બનાવવાનું, ક્લોરોફિલ બનાવવાનું, પછી એ તેલની ટકાવારી, માનો કે તેલબીયા વર્ગના પાકમાં આપણે કરીએ ઉપયોગ તો તેલની ટકાવારીમાં ફાયદો કરે, ફૂગનાશક તરીકે કામ કરે, તો આ રીતે એનું કાર્ય છે। હવે તેના પછી આપણે વાત કરીએ કે ઝીંક સલ્ફેટ કેટલા પ્રકારના આવે। તો ઝીંક સલ્ફેટ બે પ્રકારના આવે। એક આવે ઝીંક સલ્ફેટ 21% અને બીજું આવે ઝીંક સલ્ફેટ 33%। હવે જે 21% આવે ઝીંક સલ્ફેટ 21%, એમાં ઝીંકનું પ્રમાણ છે 21% આવે અને સલ્ફર છે એ 10% આવે। પછી બીજી વાત કરી ઝીંક સલ્ફેટ 33%, તો તેમાં છે ઝીંક છે એ 33% આવશે અને સલ્ફર છે એ 15% આવશે। એટલે આપણે આ થઈ આપણે તેના કેટલા પ્રકાર છે એની વાત, બરોબર। અને આપણે જો ઝીંક સલ્ફેટનો પાકમાં ઉણપ હોય ને તો શું થાય તો કે આપણો પાક તમને લીલો તો લાગે પણ એનો વિકાસ ન થાય, પછી જે નવી ફૂટ આવતી હોય તો એ છે નાના પાંદડા રહી જાય, પછી ધીમે ધીમે કરતો એ પીળો પડતો જાય। એટલે ઝીંક સલ્ફેટ ટૂંકમાં આના માટે જરૂરી છે। એના પછી હું વાત કરું તો કે ઝીંક સલ્ફેટ છોડમાં શું કામ કરશે। માનો કે આપણે ઝીંક સલ્ફેટ ખાતર નાખી પણ એ આપણા છોડમાં શું કામ કરશે પાકના, બરોબર। તો એની વાત કરું તો સૌપ્રથમ તો કે ક્લોરોફિલ બનાવવા મદદ કરે, પછી બીજું તો કે ઓક્સિન જેવા વૃદ્ધિ હોર્મોનમાં નિર્માણમાં મદદ કરે। એટલે જે ઓક્સિન છે એ આપણું કેમ પાક વૃદ્ધિ કરતો હોય તો એ વૃદ્ધિ કરવા માટે ઓક્સિન હોર્મોનની જરૂર પડે, તો એ ઓક્સિન હોર્મોન બનાવે ઝીંક છે, બરોબર। એટલે ઓક્સિન હોર્મોન બનશે એટલે ઓટોમેટિક આપણા પાકનો વિકાસ થશે। પછી નવા મૂળ છે, પછી નવા પાંદડા છે તો તેના નિર્માણમાં કામ કરે, પછી પોષક તત્વોના પરિવહનમાં પણ સુધારો કરે। એટલે જે આપણે માનો કે જમીનમાં પોષક તત્વો છે તે પ્લાન્ટ સુધી પહોંચે તો એનું જે પરિવહન થતું હોય તો એમાં પણ સુધારો કરશે। પછી પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થતી હોય એમાં પણ સુધારો કરે। ને પછી આપણા માનો કે દાણા ભરાવા, અને જો તમે ફળ પાકમાં આપણે કરતા હોય તો ફળની ગુણવત્તામાં ટૂંકમાં આ દાણા ભરવામાં અને ફળની ગુણવત્તામાં આમાં પણ સુધારો કરશે। એટલે ઝીંક સલ્ફેટ આપણે અત્યારે વાત કરી કઈ તો કે ઝીંક સલ્ફેટ છોડમાં શું કામ કરશે, બરોબર। તો ત્રીજા પોઈન્ટની વાત કરીએ તો કે આપણે ઝીંક સલ્ફેટ ખાતર ક્યારે આપવું, આ ખાસ મહત્વનું છે કે ઝીંક સલ્ફેટ ખાતરનો ઉપયોગ ક્યારે કરવો। હવે ઝીંક સલ્ફેટ ખાતરનો ઉપયોગ છે ને એ વાવણી આપણે કરીએ ને એ પહેલા આપણે પાયાનું ખાતર જ્યારે નાખી અથવા ખેડ ટાઈમે આપણે નાખતા હોય, જે છેલ્લી ખેડ કરતી ત્યારે નાખતા હોય ત્યારે જમીનમાં ભેળવી નાખવાનું, બરોબર। એટલે વાવ્યા પહેલા આપણે આ ખાતર નાખવું જરૂરી છે। જો આપણે ત્યારે નથી નાખ્યું તો પાછળથી જ્યારે નાખવાનું થાય ત્યારે આપણે ખાસ કરીને માનો કે જો વધારે ઉણપ હોય તો ઉપરથી સ્પ્રે કરવો, પણ જમીનમાં ક્યારેય ભીની જમીનમાં ક્યારેય ઉપર ના આપવું, ખાસ કરીને એ વસ્તુની ધ્યાન રાખવી। કારણ કે ઘણા ખેડૂત મિત્રોને આપણે ખબર ન હોય અને માનો કે આપણે ભેજ હોય જ્યારે ને ત્યારે ઉપર ઝીંક સલ્ફેટ આપણે નાખી દઈએ તો એ કામ કરશે નહીં। કારણ કે ઝીંક છે એ જ્યારે ઠંડુ એટલે કે ઓછું તાપમાને એની સક્રિયતા ઓછી થઈ જાય,
એટલે માનો કે એક્ઝામ્પલ તરીકે આ માનો કે આપણી જમીન છે ને 30 થી 40 દિવસનો સમય થયો હોય ત્યારે આપણે ઝીંક સલ્ફેટ ખાતર નાખીએ અને ભેજ અહીંયા આપણે માનો કે પાણી પાયું પછી આપણે ખાતર નાખતા હોય અથવા પેલા ખાતર નાખ્યું ને પછી પાણી પાય, બરોબર. તો આ સપાટી ઉપર જ્યારે ઝીંક સલ્ફેટ ના દાણા રહેશે ને એટલે જે ઝીંક છે એ એમને રહેશે ને જેને એના ભેગું જે સલ્ફર છે એ પાણી સાથે નીચું આવતું રહે, એટલે જે ઝીંક પડ્યું છે એ કંઈ આપણા છોડને કામ આવશે નહીં. એટલે ખાસ કરીને આપણે ઝીંક છે એ વાવણી પહેલા બરોબર નાખવાનું, ને જો માનો કે પાછળથી ઉણપ જણાય તો આપણે સ્પ્રે કરી દેવો, જે આપણે ઝીંક સલ્ફેટ છે એ આપણે સ્પ્રે કરી દેવાનું, બરોબર. આ એક વસ્તુની ધ્યાન રાખવાની. બીજી એક વસ્તુ ધ્યાન રાખવાની કે ઝીંક સલ્ફેટ ખાતર ક્યારેય ફોસ્ફરસ યુક્ત અને કેલ્શિયમ વાળા જે ખાતર હોય એની સાથે ક્યારેય ભેળવવું નહીં. એટલે જે આપણે DAP આવે, SSP આવે અથવા કોઈ પણ બીજા કેલ્શિયમ યુક્ત ખાતર હોય કે જેમાં કેલ્શિયમનું પ્રમાણ આવે અથવા ફોસ્ફરસનું પ્રમાણ આવતું હોય તો એના સાથે ઝીંક સલ્ફેટનો ક્યારેય ઉપયોગ કરવો નહીં. આ એક વસ્તુની ખાસ કાળજી રાખવી. પછી એના પ્રમાણની વાત કરીએ તો કે ઝીંક સલ્ફેટ છે એ 21% છે એ આપણે 8 થી 10 કિલો પ્રતિ એકરે, 21%નો જો આપણે ઉપયોગ કરતા હોય તો 1 એકરે 8 થી 10 કિલો નાખવાનું, અને ઝીંક સલ્ફેટ જે 33% આવે એ 1 એકરે 5 થી 6 કિલો નાખવાનું, બરોબર. અને જો આપણે તેને સ્પ્રે કરતા હોય ઉપરથી તો 5 ગ્રામ પ્રતિ લીટર, એટલે 1 લીટરમાં 5 ગ્રામ, એટલે માનો કે 15 લીટરની ટાંકી હોય આપણી, બરોબર, પંપ, તો એમાં 75 ગ્રામ જેટલું ઓગાળીને વ્યવસ્થિત આપણે ઉપરથી સ્પ્રે કરી દેવાનો. એટલે આથી આપણા પ્રમાણની વાત, બરોબર. હવે આપણે વાત કરીએ કે કયા કયા પાકમાં આપણે વાપરી શકાય, તો કે જો કપાસ છે, મગફળી છે, ઘઉં છે, મકાઈ છે, જીરું છે, ડુંગળી છે, બટેકા છે, ટમેટા છે, ફળ પાક છે, બરોબર. તો આ બધા પાકમાં આપણે ઝીંક સલ્ફેટનો ઉપયોગ કરી શકાય. હવે બીજી મેઇન વસ્તુ કે ઉણપ કેમ થાય, માનો કે ઝીંક સલ્ફેટની ઉણપ કેમ થાય, બરોબર, તો એના વિશેની વાત કરીએ તો કે જ્યારે જમીનમાં ભેજ વધારે હોય ત્યારે એક તો ઝીંકની ઉણપ થાય. બીજું pH વધારે હોય એટલે કે છારવાળી જમીન હોય અથવા ચૂનાવાળી જમીન હોય એટલે થાય. પછી આપણે વધારે ફોસ્ફરસ યુક્ત ખાતરનો ઉપયોગ કરતા હોય એટલે માનો કે DAP છે, SSP છે, જે જરૂર કરતા વધારે માનો કે આપણે ફોસ્ફરસ યુક્ત ખાતરનો ઉપયોગ કરી ત્યારે આપણે ઝીંકની ઉણપ આપણી જમીનમાં વર્તાય. પછી વર્ષો સુધી આપણે સૂક્ષ્મ પોષક તત્વો આપણે આપી નહીં ત્યારે પણ ઝીંકની ઉણપ દેખાય, અને ઓર્ગેનિક કાર્બન જો ઓછું હોય તો પણ ઝીંકની ઉણપ થાય, બરોબર. એટલે આ જે પોઈન્ટની વાત કરી એના પરથી ખ્યાલ આવ્યો આપણે કે આ બધી વસ્તુ હોય ત્યારે આપણા જમીનમાં ઝીંકની ઉણપ દેખાય. હવે એ ઝીંકની ઉણપ કઈ રીતે છે તો એ લક્ષણો એના શું, કે આપણે કેમ ખબર પડશે કે આપણા પાકમાં અત્યારે ઝીંકની ઉણપ છે, તો તેના માટે આપણે શું ખબર પડે તો કે જે નવા પાંદડા આવતા હોય ને એ પીળા પડતા દેખાય, જે નવા પાંદડા આવે ને પીળા પડતા દેખાય. એમાં ખાસ કરીને કે જે પાંદડા આવે એમાં જેની પાંદડાની નસ હોય ને એ લીલી હોય, પછી ધીમે ધીમે જે પાંદડાની ફરતેનો ભાગ હોય એ પીળો થઈ જાય એટલે સમજવાનું ઝીંકની ઉણપ છે. પછી જે નવા પાંદડા આવે પીળા તો ખરા જ પણ એનો વિકાસ ન થાય એટલે એ નાના નાના રહીએ એટલે આપણે ખ્યાલ આવી જાય. અને જે છોડની વૃદ્ધિ છે એ ધીમી થઈ જાય અને ફૂલ અને માનો કે ફળ આવતા હોય તો એ ઓછા થઈ જાય. તો જો આવા લક્ષણો જોવા મળે ને આપણા પાકમાં અથવા આપણા છોડમાં ત્યારે આપણે સમજવાનું કે આપણા પાકમાં ઝીંકની ઉણપ છે, બરોબર. પછી ઝીંક સલ્ફેટ ખાતર આપવાના ફાયદા શું, હવે મેઇન પોઈન્ટની વાત કરી. માનો કે ઝીંક સલ્ફેટની એના તત્વોની વાત કરી, કેટલા પ્રકારના આવે વાત કરી, છોડમાં કઈ રીતે કામ કરશે એની વાત કરી, પછી એની ઉણપ કેમ દેખાય, ઉણપના લક્ષણો શું. હવે છેલ્લે આપણે વાત કરીએ કે એના ફાયદા શું ઝીંક સલ્ફેટ ખાતર આપવાથી. તો સૌપ્રથમ તો આપણા મૂળ મજબૂત બને. જો છોડનું મૂળ મજબૂત હશે તો એ આપણા જમીનમાં પોષક તત્વો છે એ ઇઝીલી લઈ શકે અને આપણો છોડવો હેલ્ધી રહે. એટલે તો કે મૂળ મજબૂત બનાવે, પછી છોડનો વિકાસ સ્પીડમાં થાય, પછી લીલોતરી વધારે, ફળ અને ફૂલ અને ટૂંકમાં ફળ છે એ વધુ બેસે, પછી દાણાની ગુણવત્તા સુધારે, એટલે અલ્ટિમેટલી આપણા ઉત્પાદનમાં વધારો થાય અને ભેગું એમાં સલ્ફર પણ મળે એટલે જે તેલબિયા વર્ગના પાક છે તો તેમાં પણ વધારે ફાયદો થાય. તો આ આપણે સંપૂર્ણ માહિતી આપણે વાત કરી કે ઝીંક સલ્ફેટ ખાતર વિશે, બરોબર. આમાં કોઈ પણ ખેડૂતને કાંઈ પણ પ્રશ્ન હોય ઝીંક સલ્ફેટ ખાતરમાં, બરોબર, તો તમે કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો તો આપણે તેનો ઉત્તર આપશું. અને આના સિવાય તમારે કોઈ પણ ખાતર વિશેની માહિતી જોતી હોય તો શેનો વિડીયો આપણે બનાવો એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખો તો એના ઉપર પણ આપણે માહિતી આપશું.
તો ખેડૂત મિત્રો તમને આ માહિતી કેવી લાગી? જો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં આપણો આ વિડીયો શેર કરજો અને આપણી ખાસ કરીને કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બીજો કાંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખજો. આભાર. જય જવાન જય કિસાન.